સુરત ઉધના વિસ્તારમાં વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથથી મારામારી થઈ હતી। ચાહર રોડ પર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતમાં વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથે મારામારીની ઘટના બની હતી। ઉધના વિસ્તારમાં વિદ્યાર્થીઓએ છૂટા હાથે મારામારી કરી હતી। વિદ્યાર્થીઓની મારામારીને લઈ ત્યાં પાર્ક કરેલા વાહનો પણ પડી ગયા હતા, તેમજ 4 વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી। આ ઘટનાને લઈ ત્યાં ચકચાર મચી જવા પામી હતી। વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીની આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિદ્યાર્થીઓ વચ્ચે કેમ આ મારામારીની ઘટના બની તે હાલ સામે આવી નથી, પરંતુ જે હિસાબે મારામારી થઈ તે ચોંકાવનારી છે। આ ઘટનાને લઈ ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। કૌશલ્યા ઘટના બની છે અહીંયા જો સવારમાં છોકરાઓની સવાર પાલી હોય છે અને એ લોકોનો પીટીનો પીરિયડ હતો। પીટીના પીરિયડમાં બધા છોકરાઓ ઉપર ક્લાસમાં જતા હતા, તો એક છોકરો મુસલમાનને એમ બોલ્યો, બધા છોકરાઓ છે એટલે પેલા છોકરાએ મારા એમ પૂછ્યું કે કેમ તું ગાર બોલે છે? તો પેલા છોકરાએ કીધું ગાર તો મેં ડૂગા, તુજે જો હો તો કર લે। પછી પેલા છોકરા કંઈ બોલ્યો ના કે કંઈ નહીં, વાત પતાવી દે, શું થયું છે એને પછી વાત પતાવી દીધી। પછી સ્કૂલ છૂટી પહેલાં એ છોકરાઓની છૂટી, તો એને શું કર્યું, બધા છોકરાઓને બોલાવીને ભેગા કરી દીધા, આજુબાજુવાળા અને સ્કૂલના એ બધી મળીને 20 છોકરાઓ હતા। પછી એ લોકોએ ને તો મારા છોકરાને અહીંયા એમ કહીને બોલાવ્યું, એટલે પેલા એના દોસ્તાર સાથે એ લોકો ગયા, તો પહેલાં એને 2 તમાચા માર્યા। 2 તમાચા માર્યા એટલે કંઈ ઊભો તો રહેવાનો જ નથી, એટલે એને પેલા સાથે કેમ મને માર્યો, એટલે પેલા બધા છોકરા થઈને એને બહુ જ માર્યો, એને બચાવવા એનો ભાઈ ગયો, તેના ભાઈને બી બહુ જ માર્યો। પછી એના દોસ્તારોને બી બહુ જ માર્યા, બાઇક બી ફેંકી દીધી, પેલાનો ટેમ્પામાં અંદર ઘૂરાઈને માર્યો છે, લાતે માર્યો છે। ઈજા થઈ છે, તમારો કોણ લાગે? એ મારો છોકરો છે ને, હમણાં એ હોસ્પિટલમાં એને છાતીમાં દુખે છે, એ લોકો એને સુવડાઈને એટલો માર્યો છે।